અરે હાલું હોય કેવું લાગે એ અહીંયા છોડ હાલો છગન આજે તો હાલો પિયાજ પડશે છગન બે હજુ હાલો મગન એક વાત સમજે બોલ ને આજ દારૂનું બધું કરવું પડશે આમ એક જ ફોન કરું ને હું બોટલી કરે દારૂ લઈને 10 પોટલી લઈને આવી જશે તાર બાપોનો અડ્ડો છે કઈ તો હમણાં જ મગાવો હમણાં પોટલી બાપોનો અડ્ડો છે ફોન મગાવું ચાલ ફોન કરજે હાલો છોટો 10 પોટલી લઈને ફટાફટ આવી જાય અમારી જે જગ્યા ઉપર છે ને એ જગ્યા પર આવી જાય ફટાફટ 10 પોટલી લઈને હા હમણાં આવશે દારૂ એવું તો હું જોઈ લઈશ આવી જ જવાનું ને હમણાં મારે બધું પડી જશે યાર પૈસા આવશે તો નહીં આલે પણ સારું દેવા તો દે હા તમે બે લુખા એ બાપ મેરે પડાલા પોટલી યાર લો તમારી પૂરી પૈસા ક્યારે દેવો પૈસા મળી જશે પહેલાના પણ બાકી છે દાદાગીરી નહીં કરવાની પૈસા કારે મળી જશે ત્યારે વાળો બધી ફોટો લઈને આવી જાવ ના ના મળી જશે કાલે પાક્કું મળી જશે તું કેટલી પીવા મારે તો હાલે ત્યાં જોશે લ્યો હો ને તને મેં બોરી કરી તને જરીક પેજ સડી ગણું જાય ના અલ્યા અલ્યા મેં કીધું એટલે જ જોશે મારે બસ પૈસા હું કરે પૈસા હાલું તને પૈસા ના હજુ મંગાવતું છે પૈસા ના જોતા તારે બે ગણ્યો 2000 રૂપિયા ના બે તું બની ગણી જાય છે આમ લિયા એ પછી રીજવાનું કાઢવું પડશે મારે લે લાવ બીજી લાવ ને તો અરે રે લે લાવ તો અરે એટલે અરે તું બની ગણી જાય છે એવા દે લ્યા તો યાર આ બીજી લાવ બધું થશે હા ધ્યાન હરકું મારા વાત લાગતી નહીં તું યાદ રાખ હરકું જ મળશે હરકું ની મેં ત્યાં કીધું તને ખબર છે આજ મારે તો મને બરોબર એ વાત તને ખબર હતી ભલે એમ મારે હાલું ચકણું બકણું છે ને બીડી ત્યાં પડશે ને હા બીડી પીવું પડશે ને છે બીડી હવે કેમ નીકળી આ છે પોલી ને આશે મિલે આ થોડી લચત પડી છે ના છગન ખાખરે બીડી ના આ બીડી પીતો છે મારે સિગરેટ કરે છે એવી જોઈએ અરે બાપ દાદા તો છૂટો પી પીતા છે તો હવે તું સિગરેટ ની વાત કરે તો દિયા મારે હું લેવા દે લે તું બસ તો તું મારી હું બોલી એટલે એ ઝઘડો કરવાનો મૂડ નહીં મેં આ બીડી હેડીએ પી લે હેડ સાહેબ હું તારો મોટો ભાઈ થમ તું મારે સામે બોલે એટલે હમણાં મૂડ નહીં મેં હમણાં અત્યારે પવરી ગયું એટલે ભાઈ હળગા તું માર જોઈ લે લીકાની પવન આવે છે હવે છગન બીડી હાલ કરો લે બળ મજા જ કઈ અલગ છે હાળી હળગતી નથી લાવજે જો આગી દે ને હાળી છગન આપણે હાળું ક્યાં કરી અડધી પીજો પડશે ચાલશે આપી દે અલ્યા શરત કરાતો નથી તું યાર તું જ્યારે એક મેં સડી ગણી જાય તને પછી હાળો મંગાવ લો કોણ કઈ
બરાબર તાર બાપીને હમણાં દોડી મેચ છે ટોમિક કે આવ્યો હા. યાર બાપાને ઘેર લીયા એવું નહીં પણ યાર આજે બુલેટ છે તારે ઘેર જવાનું હોલા અને લીયા ત્યારે બે દંડા માર્યા મેં મળ્યા આ તો અહીં પડેલો છે બરાબર પાછો ને તું યાર યાર હાલો મગનભાઈ હા તમને એમ કેટલો હા તો મારા છોકરાની કંઈક છોકરો પતી ગયેલો છે હાલો કંઈક પોતે કરો કંઈક મારો દારૂ ને કયો ભંગે કે ચોરી આવે છે હું આનો છું એટલે કોઈ પ્લાન નહીં આપથી જોજે બીજું કશું નહીં પણ આ રોક કઈ એટલે તારે બાડીની મેવું છે મારે નહીં અને છોટી છોટી બાડીઓ અને આપણે બાડીઓ તારું ભોજન મૂક ઘર ને તો પછી માથ પુરાની કરીએ હા ઉપર ભાઈ અરે ઉભો થા ઉપર ઉભો થા અરે બસ ની છોરી અરે આજે પણ જ જવાનો છે ના ઉભો રે માર તું માર ભાઈ છે કે નહીં તું માર ભાઈ છે હા હા તારો ભાઈ પૈસા હું એની દો પૈસા પૈસા લેવા તો ફોન ફોન કરું ફોન કરવા દે અને વધારે પીએ નથી હાલો મગન હા બોલ છે હવે આપણે છૂટા થઈ ગયા હા વાત જોતી છે ઓવે ઘણ ખોળાઈ ગયા મત ઉભો કર તું વધારે પડી ગયેલો છે ભૂલ્યા અરે ઉભો થા લ્યા હા હા ઉભો ચંપલ ઓરે ચંપલ મારે આ જોવાનું તારા જોવાનું ને ભાઈ ઓ છગનભાઈ હા તારે હાલું હોય જવાનું લાગે કઈ અહીં છગનભાઈ અહીંયા છોડ આ રીતે ભણવાનું અને આ જે આ કોઈ લોકોને છોરાને વાતે નહીં લાગવાનું વાતે દારૂડિયા ભેગા થાય દારૂડિયાને વાતે નહીં લાગવાનું અને પરીક્ષા આવે છે સારી રીતે ભણવાનું અને સારી રીતે પરીક્ષામાં પાસ થવાનું બરાબર અને હવે તું જા તારમાં ઘેર એકલી છે અને હું પાછો વળી હા જા હો આલો ટેડો કેવું બોલી ગયો હા હા ભણવાનું મને જ નહીં લાગે આવું ડોર વાત પેલો શીખીને નથી આવતો કેટલી વાર લાગે હમણાં આવવાનો લ્યા કેટલો ટાઈમ અને સોપડાઓ કાં નથી લાવતો નેહાળા મૂકીને આવ્યો ને હાલે હાલ હાલ હાલો એક તો મોડું થઈ ગયેલું છે આપણે કેટલા આવ્યા જરા બસ તારો થોડું તમે પીલો નથી ખાતા દારૂ મારો છોરો નિહાળે મોકલો છે પણ આ લોકોનો છોરો વાતે લાગે એક બીજો ધંધોની પકડ મારે તો બાપા બાપા હા બેટા આવી ગયો ને આવી ગયો હા આવી ગયો ક્યાં કામ પરીક્ષા પાસ થઈ પાસેથી આમ લાગે છે હા પણ થોડા ઘણા ટકા ઓછા આવશે પાસ છું આમાં એનો થાય પણ પાસ થઈ જાય એ પાસે જ થઈ ગયો ગણી લો જણ પકડાય મને તે તો જરીક તબિયત કેવી છે એવું શું એ સારું હમણાં ચેક કરી લઈએ લાવો છે ફોન લાવો છે ચેક કરવું પડશે ક્યાં કામ છે જોજી હા બરોબર
મને તો બેટા દેખાય નહીં, પણ હાલ તું કે એમ જે કે તું કે એ બરાબર. પાસ કે ના પાસ એમ કે એટલે મને ખબર પડે. તું પાસ થઈ જાય માતા, તું જે કે વણી આવવાનું તારે શું જોઈએ છે તને? હારવા જોશે. હા હારવાનું કે તારે હેલિકોપ્ટર જે કે વણી આવવાનું, પણ તું મને કી દે. મને એક તો આવું ઉંમર થી એટલે બેટા નહીં દેખાય એમ. 2% ઓછા હતા, 5%. કેવું થયું? કેટલા ટકા આયા કહું? હા 8%. તને આટલા હાલા ટેડે જુડ્યો આજ નહીં કોમ લાગે, આજ તો જવું જ પડશે ત્યાં. ટેણો એ બગડી લે. છગન કાકા, મગન કાકા એમ ને કઈ નહીં, આ તો બેઠક કરવા આવ્યો તમારી જોડે. ભણવાનું કેમ કર્યું? આ પાસ પડ્યો. એવું કેટલા ટકા આવેલા? આખા 8% લઈને આવેલો. એટલે તને ચોદિયા ત્યાં કેનું નતું કીધું તને? એકદમ ભેગા થલા તેરા આપણે શું કેવું છગનભાઈ? બધું બરાબર. બસ છે ને તું આવવાનો પોટલી એ કે હાલ દે ટેન્શન એનું દૂર. આ પીલે તો ટેન્શન હતી બધું ના થઈ જાય, દૂર થઈ જાય. લે પીલે તો તાર બાપાનું વાત કરી દેશે એવું લાગે. કઈ થાય તો નહીં ને? નહીં થાય. તું એક પેલો મારજો. અમે નથી પીતા. અને હજી મારીએ યા મને પોટલી. આવડું ગંધ યાર. હા અલે તું ખાલી ઘૂંટ માર ને હમણાં પાર હરળ હાથ મહિના હો આ તૂટતી હતી. લાવે મને એમ કરવાનું બદલે લે તૂટી ગઈ ને લે હા લગાવ. પણ આ થોડાય અલે ચાલે પીજન ટેન્શન એક દૂર વાર કર. મોઢામાં લગા. કેવું લાગ્યું બેટા? અલે ટેન્શન દૂર થઈ જાય થોડુંક હજી પી. મુરસ છે કે ભાળી જજે. મોરસ બધું પતી ગયું, દારૂ ના એટલે બધા લે ખાવાનું દાલો. અલે આ કશું છે નહીં, દારૂ પીવાનો પી લે. મજા આવે છે ને? અમારે હંગા છે ને આવી રીતે મોજ કરે, ભણવાનું છોડ દેવાનું બધું. પણ કડવું લાગે. લાગે લે. કડવું તો લાગવાનું તને 2 દન એવું થશે. પછી તું અમારી જોડે લઈને આવે પોટલીઓ. હું વાત કરે બેટા. હું દારૂડિયો. મારા ઘરને નહીં પડે ટેન્શન, કશું નહીં ટેન્શન. હું દારૂડિયો એટલે 10 રૂપિયા વાળો. ભલે મારા બાડી અને બાપા ઘર ના જાય શું જતી રહેતા. મારે આ ઘેર- ભલું ને હું ભલું. મારે ઘેર બધા પૂછે કે મારે દારૂ જ જોઈએ. દારૂ મળી જાય એટલે બાપુ ફરા. મારે કઈ ભણવાની પડેલી છે નહીં. મારતા હવરમ છૂટું એટલે પોટલી જ દેખાય. ડૂબું તેલ લેવા જાય. દાદા તમારો છોરો બીજો ત્યાં બે છે, પેક મારે છે, 3 જણા બેઠા બેઠા તો પેલી મૂડી એવું એમ? એ હારો કે ન એ વળી પિયા વળી જો એ તારી હાળી ભણવામાં ન પાસ પડી તા પિયા વળી જે ખેતીમાં કંઈક મદદ કરે તે. અરે બાપા છોરા શું કરવું એનું? શાળાને ઘેર લાવીને ફોન દેવાનું આપણે શું કરવાનું એમ? હું જ જાણું ખાવ અમને પાસ પડ્યો કંઈક મેં ખેતીમાં મદદ કરશે. સાચી વાત દાદા, હવે તમે દારૂ રૂપિયા શીખી જતા, હવે એને શું કરવાનું? મથારી પરિચય માતા. ટેણું કઈ ના આવે છોરા એમ જી કે બાપા જા
હલો દોસ્તો, મસ્ત મજાનું અમે શૂટિંગ કર્યું છે દારૂડિયો અને જિંદગીમાં વ્યસન કરવું નહીં તો જે પિતા તે પેલું બંધ કરી દીધું. જેમાં દાદાએ બધાને માર્યા અને ચાલો કે તમે તે વ્યસન કરવાનું કરી દો, પડી કાદર પડી કપડ અને આ નજર માટે છે, કોઈ દેશી દારૂ નથી કે અમે પાણીની પોટલી બનાવી લીધી દોસ્તો અને મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે. તો બધા વાત કરશે તે પણ તમે સાંભળી લો થોડું. કીધો આવું જીમ નહીં કરતા કીધો. હા, આવું જીમ કરતા નહીં. આ તો ખાલી મનોરંજન માટે અમે ખાલી વિડીયો બનાવ્યો છે. આવું બધું ઘણી જગ્યાએ થાય છે એટલે અમે સ્ટોરી સમજાવવા માટે બનાવી છે. તો કોઈ સાચું નહીં માની લેતા. અમારા પિન્ટુ ભાઈ થોડુંક બોલશે. પિન્ટુ ભાઈને થોડોક માર પડ્યો છે પણ બોલશે. કોઈ આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. લાઈક કરીએ, સબસ્ક્રાઇબ કરીએ. હા, તો દોસ્તો આ આપણે ખાલી આપણો સમાજમાં બહુ બધા દારૂ જે કંઈ પીતા હોય એમના માટે છે. એને બંધ કરી દેવો જોઈએ અને આપણે ઘરની જવાબદારી ને બધી જવાબદારી લેવાની છે દોસ્તો. તો તમે પીતા હોય તો પ્લીઝ બંધ કરી દો અને આ વિડીયોના માધ્યમથી જેને સારો વિડીયો લાગ્યો હોય લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, અને મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ સો મચ દોસ્તો. પૂરો વિડીયો જોવા બદલ તમારો આભાર છે અને દિલથી તમારો આભાર માન્ય છે અમારો વિડીયો પૂરો જોવા માટે. થેન્ક યુ સો મચ.